આ પ્રશ્નમાં આપણે સૌથી પ્રબળ બેઝિક ક્યુ છે એ શોધવાનું છે. તો ચારેય વિકલ્પો આપણે જોઈએ તો ચારેયમાં એક ક્રિયાશીલ સમૂહ છે એ કોમન આપેલું છે અને જે છે NH2 બધામાં કોમન આવેલું છે. અને NH2 ની પાસે આપણને ખ્યાલ છે કે એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નાઇટ્રોજન એ પોતે દાન કરવાની વૃત્તિ ધરાવે છે અને દાન કરવાની વૃત્તિ ધરાવતું હોવાથી એ બેઝિક છે. મતલબ કે ચારેય વિકલ્પો A, B, C અને D એ ચારેય બેઝિક જ છે, પણ સૌથી પ્રબળ બેઝિક ક્યુ છે એ શોધવાનું છે. હવે પહેલાં તો આપણે કોન્સેપ્ટ સમજીએ કે NH2 છે એ અબંધકારક ઇલેક્ટ્રોન એ જેટલું સરળતાથી દૂર કરશે તેટલું એ વધારે બેઝિક કહેવાશે. વધારે બેઝિક. ઓકે, કારણ કે પોતાના લોન પેર છે એ સરળતાથી ડોનેટ કરી દે તો એ વધારે બેઝિક કહેવાય. હવે આપણે જાણવાનું એ છે કે સરળતાથી એ દૂર ક્યારે કરશે. જો આની સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ અથવા તો વિદ્યુત ઋણ અથવા ઇલેક્ટ્રોન રીચ કહીએ કે NH2 સાથે કોઈ ઇલેક્ટ્રોન રીચ ગ્રુપ જોડાયેલું હોય તો કાર્બનિક શૃંખલાને ઇલેક્ટ્રોનની જરૂર પડતી નથી, તેથી તે સરળતાથી નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન દૂર કરી શકશે. પણ કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલું હશે તો આ ઇલેક્ટ્રોન છે એ દૂર થવાને બદલે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરફ ખેંચાશે, એટલે એ ઓછું બેઝિક કહેવાશે. એટલે આપણે જરૂર છે આપણે ચારેય ઓપ્શનમાંથી શોધવાનું છે કે ઇલેક્ટ્રોન રીચ સૌથી વધારે ક્યુ છે. તો આપણે ચેક કરીએ. વિકલ્પ A છે એમાં આખું ગ્રુપ છે ઇથાઇલ છે. વિકલ્પ B ની અંદર છે ક્લોરીન છે. આપણે જાણીએ છીએ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ટોટલ વધારાના 6 ઇલેક્ટ્રોન આવેલા હોય છે, એટલે ઇલેક્ટ્રોન રીચ તો કહી શકાય. ત્યાર પછી આ C વિકલ્પ જોઈએ, એની અંદર નાઇટ્રો ગ્રુપ છે અને નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક છે. એટલે વિકલ્પ C તો આવી જ ના શકે. અને વિકલ્પ D છે એમાં આ ઓક્સિજન છે એ માઇનસ ચાર્જ ધરાવે છે, મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન આવેલા છે અને સૌથી વધુ અસ્થાયી છે. અને તો આપણે કમ્પેરિઝન કરીએ તો આ એ પણ આવશે નહીં. વિદ્યુત ઋણ સૌથી વધારે Cl અને ઓક્સિજન છે. તો આ બંનેની કમ્પેરિઝનમાં વિકલ્પ D છે એ વધુ ઇલેક્ટ્રોન રીચ છે એવું કહી શકાય. વધુ વિદ્યુત ઋણ અને ઉપર માઇનસ ચાર્જ છે, તેથી NH2 ગ્રુપ છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી મુક્ત કરશે અને સૌથી વધુ બેઝિક કહેવાશે. એટલે અહીં વિકલ્પ D છે સાચો છે.